મમ્મી આ શું લાયા? કઈક તો લાયા છે પણ ખબર નહીં પડતી શું લાયા. જોવા દે મને. મમ્મી આ શું છે? ધીમું બોલ, ધીમું બોલ. વહુ, આ ઘઉંનો સેમ્પલ છે, માર્કેટમાંથી લાવી. કેમ મમ્મી સેમ્પલ? આજ જતી ને માર્કેટમાં તે 5 સેમ્પલો લાવી. આમ કાલે હું જવાની છું પાછી, તે કાલે હું લેતી આવી 5 સેમ્પલ. અને તું એમાં હંગાતી આવજે, એટલે તું એ બીજી જગ્યાએ દુકાનથી લાવજે અને હું એ બીજી દુકાનથી લાવી. એટલે છે ને એમ કરતાં 6-7 દિવસ સુધી આપણે ઘઉં આવતી લાવીશું ને એટલે આપણો 5માં ઘઉં થઈ જશે. એટલે આપણે ઘઉં લાવવા નહીં પડી ખબર? મમ્મી તમે આ શું કહો છો? તને ખબર ના પડે, આવી રીતે ઘઉં લાવવાના હોય, આવી રીતે ભેગા થાય, ખાવા પડી? હા મંગુ, હા આ તો 5 જ કોથળી મેળ પડ્યો. કાલ ફેરથી જઈશું લાવીશું વધારે. હા હા. હે ભગવાન, આ તો મારા સાસુ છે કે કોણ છે ખબર જ નહીં પડતી. આવી રીતે ઘઉં ભેગા કરે. આખો દાડો નોકરી કોઈ કામ કરવાનું, વહુ લાઈને હું હક. વહુ તો એવી હાથમાં છે ને તેની મનમાની જ કરે છે, મારું તો કોઈ હોભરતી જ નહીં. લગન પહેલા તો બહુ સિદ્ધિ હતી અને લગન પાસે તો મારા છોકરાને બધો બદલી કાઢ્યો. હટ. મને તો એવું કહેશે ને કે હરદ્વાર જતી રહો અને તો જઈને પૂજા પાઠ કરું. સારું, હરિદ્વાર જાવ છો ને તો ત્યાં જઈને છે ને પૂજા પાઠ કરજો, ઘર જેવું પાછું ના કરતા. તું તો ઈચ્છું છું ને હું હરદ્વાર જાઉં, હું હરદ્વાર નહીં જાણી. હટ. મારા પાકીટમાંથી પૈસાની ચોરી કરી કોણે? લાગે છે તાર મજનૂને ખબર પડી જાય. હે મમ્મી, હવે આપણે શું કરશું? એક કામ કર, તને પૂછે ને તો તારે એમ કહેવાનું કે મેં લીધા છે. ઓકે મમ્મી. મને પૂછશે ને તો કાંઈ મેં લીધા છે એમ કરીશું ને તો આપણે બે બચી જઈશું. હા મમ્મી. મારા પાકીટમાંથી પૈસા કોણે ચોર્યા? મેં લીધા છે. વહુ, ઘરમાં આવી ચોરી ના કરાય, તને શરમ આવી જોઈએ. ઘરમાં રહીને જ ઘર ફૂટે ચોર થઈ તું? ઓય સાંભળો છો, મને બહુ જ માથું દુખાય છે ને શરદી તે કે દવા લેવા લઈ જાઓ. અરે બેટા, ખબર મને બહુ માથું દુખે છે અને હાથ પગ તૂટે છે, પેલી મને લઈ જા દવાખાને. એક કામ કરો, પેલા અમને જ દવાખાને લઈ જાઓ. ઓય સાંભળો છો, મારા પિયર જવું છે, મારા ભાઈના છોકરાની બાબરી છે તો કપડાં લેવા છે, તો મને 15,000 રૂપિયા આપો તો. બેટા, મારા લગ્નમાં જવાનું છે, મારા પિયર 10 વર્ષ થયો તે મને 10,000 આલ મારા સાડીઓ લાવી છે. એક કામ કરો, પહેલા તમે છે ને મમ્મીને જ સાડીઓ લઈ આપો, મારા જરૂર નહીં. ઓય સાંભળો છો, પિયરથી મારા મમ્મીનો ફોન આવ્યો હતો કે તું 2-3 વર્ષથી રહેવા જ નહીં આવી, તો તું રહેવા આય, તો મારે અઠવાડિયું રહેવા જવું છે. બેટા ખબર, હું એ ખાસા વર્ષથી જઈ નહીં મારા પિયર, તે મારે વેકેશન ગાળવા જવું છે, મને લઈ જા. એક કામ કરો, મારે ચાલશે, તમારી મમ્મીને જ મોકલો પિયરમાં. સાંભળો છો, હું તો આ જીવનથી કંટાળી ગઈ છું, તો વિચારું છું કે હું સંન્યાસ જ લઈ લઉં. બેટા હું સંન્યાસ, ના તું સંન્યાસ લઈ લે. હા, મને નથી લેવું. શું થયું બેબી? અરે પણ મેં ના પાડતી ને કે તારે તરબૂચ નહીં કાપવાનું, ઘરમાં દવાઈ નહીં કે પટ્ટી નથી. હું તારી બેબી માટે એમ્બ્યુલન્સ મંગાવી આપું? મગજ ખરાબ ના કરશો મારું.
જોઈ ને મેં આજ સાબિત કરી બતાવ્યું, પ્રૂફ આપી દીધું કે બૈરોનું મગજ છે ને અહીંયા નહીં હતું, પિક્ચરમાં જ હોય છે. સાંભળો છો? હા બોલ, શું હતું? આના અડો તો શું થયું? ગોળી થઈ જઈ શકું? અરે જવા દો, મને કહો કે આ ગરમ છે કે ઠંડુ? એ તો તને જાતે ખબર પડે કે ગરમ છે કે ઠંડુ છે. ના, એ તો તમારી મમ્મી છે ને એવું કે છે કે ખાવાનું ઠંડુ છે. મમ્મી, હા બેટા, શું થયું? આ તારી વહુ જેવું ખાવાનું આપે ને એવું તું ખાઈ લે. આ તારા ખાવાના ચક્કરમાં મને કોક દાડે પૂરો કરી દેશે. આમના પેન્ટના ખીચામાં તો પૈસા રહી ગયા છે. ચલો હું આપી આવું. સાંભળો છો? આ તમારા પેન્ટના ખીચામાંથી 100 રૂપિયા નીકળ્યા. વાહ યાર, તું તો બહુ ઈમાનદાર છે. બીજા બધાના બૈરા તો છે ને સીધા મળે ને આ રીતના પેન્ટના ખીચામાંથી તો પાકીટમાં મૂકી દે એમના. તારી આ ઈમાનદારી જોઈને મારું દિલ ખરેખર ખુશ થઈ ગયું. લે, આ મારા નથી રાખવા, આ બી રાખ અને લે બીજા 100 રૂપિયા. એ મારું દિલ ખુશ કરી દીધું. આજ તો ફરીથી પૈસા મળ્યા. આપી આવું એમને. ઓય સાંભળો છો? હા, તમારા પેન્ટના ખીચામાંથી ફરી પૈસા મળ્યા. શું વાત છે, શું છે તારી ઈમાનદારી. આ તારી ઈમાનદારી જોઈને હું ખરેખર ફરીથી ખુશ થઈ ગયો. લે, આ રાખ, વાપરજે. મૂકી દે. લે, બીજા 200 રાખ. તારી ઈમાનદારી તો ઈમાનદારી જ છે. જા. અરે યાર, આજ તો એકેમાંથી પૈસા ના નીકળ્યા. હવે શું કરીશ? મેં તો વિચાર્યું હતું કે હું છે ને ડ્રેસ લઈ લઈશ. એક કામ કરું, મારા જોડેથી 1500 રૂપિયા આપું એટલે અમે મને 3000 મળી જશે. ઓય સાંભળો છો? આ તમારા પેન્ટના ખીચામાંથી 1500 રૂપિયા નીકળ્યા. અરે યાર, આ સોસાયટી મેન્ટેનન્સના પૈસા હું કાલનો શોધી રહ્યો છું યાર. હારથી તે મને આપી દીધા. મેન્ટેનન્સ અધૂરું રહી જાત. મારી વહુ કેટલી સારી છે. હું જો સુધી ખાઈ ના રહું ને તો સુધી મારી સામે ઊભી રહી અને મારું ધ્યાન રાખે છે. ડોસીમાં જલ્દી ખાવ ને, તમારો છોકરો વાસણ ધોવે ત્યાં સુધી ધોવાઈ જાય ને કે મારે ધોવા પડશે. કિલો કિલો